गांव में अपनी जमीन पर खेती करने गए पति पत्नी पर हमला किया गया। दोनों को चोटें आई, जिसके बाद उन्हें इलाज के लिए जायडस हॉस्पिटल ले जाया गया। जमीन मालिक पति पत्नी ने बताया कि कोर्ट केस जीतने के बाद जब वे अपनी जमीन पर खेती करने गए तो विपक्षी पक्ष के लगभग 5 लोग हथियारों के साथ आए और उनसे कहने लगे कि आप हमारी जमीन पर क्यों आए हो। उन्होंने गालियां दी और पति पत्नी को गंभीर रूप से पीटा, जिससे उन्हें शरीर पर गंभीर चोटें आई। इसके बाद उन्हें दाहोद के जायडस हॉस्पिटल में इलाज के लिए ले जाया गया और कतवारा पुलिस को इसकी सूचना दी गई। मारू नाम मनुभाई पेमोभाई बामण। क्या રહો છો તમે? હું કતવારા બામણ પડ્યામાં રહું છું। શું બનાવો છો? શું બનાવવા પામ્યું છે? હું ખેતીમાં હતો, મારી પત્ની હાથે કામ કરતો હતો। હા, તો કોણ કોણ હતા એ લોકો? એ લોકો આવ્યા સાહેબ નિતેશભાઈ, રણધીરભાઈ, પછી રણુભાઈ, પછી સીતાબેન, ચિંટુભાઈ અને એક અમરસિંહભાઈનો છોકરો કાનામુગો આયુષભાઈ લાંબાભાઈ, એ 5 જણા આવ્યા। હથિયાર દ્વારા આવ્યા સાહેબ। આજે મારી જમીનનો 2013થી કેસ ચાલતો હતો સાહેબ। કેસ હું જીતી ગયો સાહેબ અને આજે મારી જમીન ઉપર હું કામ કરવા ગયો સાહેબ, તો આ લોકોએ તૈયારીમાં અચાનક આવીને મારી પર હુમલો કર્યો। પહેલથી જ મારી બૈડીને સાહેબ એને નાડા છોડીને બિલકુલ નાગી કરી નાખી સાહેબ। એની ઇજ્જત મેં ઢાંકી સાહેબ। એને પછી લાકડી ગંદી માર મારી સાહેબ, બિલકુલ ગંદી માર મારી સાહેબ, દેખાય નહીં એવી ગંદી માર મારી સાહેબ। અને પછી મને બી બહુ માર્યા સાહેબ। એટલે અમારી જમીન પર અમારે નથી જવાનું। પોલીસ સ્ટેશને હું 2013થી મારા બાપા પેમાભાઈ દોલાભાઈ, અમે દત્તકના પુત્ર છે સાહેબ। પેમાભાઈ દોલાભાઈ 2013થી પોલીસ સ્ટેશને જાય, પોલીસ સ્ટેશને આજ સુધી અમારો કોઈ જવાબ નથી કર્યો અને કોર્ટમાં અમારા જવાબ ચાલતા હતા સાહેબ। કોર્ટ પૂરો અમે જીત્યા છે સાહેબ। મારો વકીલ તરુણભાઈ છે। મારું નામ ચંદાબેન બામણ છે। કયા ગામમાં રહો છો તમે? હું કતવારા ગામમાં રહું છું। શું બનાવ બન્યું છે બોલો? જમીન બાબતમાં ઝઘડું હતું। અમે કોર્ટ કેસ જીતી ગયા હતા અને અમને કોર્ટને કહી દીધું હતું કે તમે હવે જઈ શકો છો જમીન પર। તો અમારે પાણી વરસાદ આવ્યો નહીં હતું, એટલા માટે અમે એટલા દિવસ નહીં ગયા। તો અમે હવે પાણી આવી ગયો તો અમે અમારી જમીન ખુદી કરીને ઓરવા માટેની સુરક્ષા માટે ગયા હતા। અમે અમારી જમીન પર કામ કરતા હતા। આ લોકો 2-4 જણા 5 જણા આવ્યા અને ડાયરેક્ટ શું નામ છે એમના? એમના ઘરના નામ અલગ છે સાહેબ, અને એમના નામ કયા એ મને ખબર નથી। મોન્ટુ, ચિંટુ, રણુ અને સીતા અને ફેર એક આયુષ લાંબો। ક્યાં રહે છે એ લોકો? એ લોકો જ અમારા કતવારામાં જ રહેશે અને અમારા કુટુંબ સંબંધી થાય પણ અમારા કાકા બાબાના થાય છે। એ રીતે અમે અમારી જમીન ઉપર કામ કરતા હતા। આ લોકો જેવા આવ્યા ને એવા અમને મારવા માંડ્યા અને શું કહેતા હતા એ લોકો? તમે કેમ આવ્યા એમ કે તમે કીધું અમે અમારી જમીન પર નહીં આવીએ તો કઈ જઈએ? અમારી જમીન પર અમે તો અમારી ખુદી કરીને ઓરવાનું પર તો જઈએ ને સાહેબ। તો આ રીતે અમે અમારી જમીન ઉપર ગયા ને આ લોકો અમને મારવા માંડ્યા। કેટલા લોકો હતા? 5 જણા અમને જાનથી મારી જ નાખવાના હતા સાહેબ। હાથમાં કઈ એવું હથિયાર હતું? હથિયાર હતું સાહેબ। શું શું હતું? એના પાસે ધાર્યું હતું અને ડાંગ હતી સાહેબ। હા, અને મને મારવા આવ્યા હતા એ લોકો। પહેલાં બી મને મારી હતી 29 તારીખના દિવસે મારને અહીં એડમિટ બી રાખી હતી, છતાં એ લોકોએ પોલીસવાળાએ કોઈ મારું કાર્યવાહી કરી નથી।